તો અમારા ભાઈ આનંદ માણી રહ્યા છે ભાઈ ખીણ નો અને બધા ડિસ્કો કરે છે અને એની પર પતંગ ઉડાડે છે એના ભાઈ પતંગ પડવા આવી છે જો એટલે એ તમારે લૂંટણીઓ હશે થાંભલો હોય એ થાંભલા જેવડા બડા લઈને અમારા ગામમાં ભાઈ લૂંટણીયા હશે તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો અને સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। થોડોક મોડો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારમાં શું થતું ભાઈ ટેપ ને એવું બહુ વાગતું એટલે કઈ આપણે આયા નતા કારણ કે આપણે થોડીક બીક લાગતી કે કોપીરાઇટ આવી જાય એની બીક લાગતી એટલે ભાઈ વાગી જશે તો 10 સાડા 10 નો એવો સમય થઈ ગયો છે। પછી આપણે ધાવામાં થાય ને ભાઈ આજે પહેલા તો બધાને જય માતાજી અને મકર ક્રાંતિની ભાઈ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભાઈ ખીણ આજે બહુ આનંદનો દિવસ છે। જ્યાં જોવો ને ભાઈ બધે પતંગો જેટલી ઉડે છે તો પહેલા તો જય માન થાતા ભાઈ કોળી સમાજ તો ભાઈ બધે પતંગો જ ઉડે છે। જો જ્યાં ધાબે જોવો ને ભાઈ અત્યારે ભાઈ પબ્લિક જ એવડું છે એમ જો અમારા ધાબા પર જો અમારા દર્શન મિલું ઘણા બધા હતા ઓલા બધા કિનપાઈ ગયા એવું છે તો ભાઈ ઘણા ભાઈ મહેમાન પણ આપણે ઘરે આવ્યા છે અત્યારે ભાઈ બેન ને એ ને ભાઈ ભાણિયાની આપણે નિશાળે આવી ગયા છે અમારા ભાઈ ભાઈનો છોકરો બહાર ભણે છે એ પણ આપણે આવી ગયો છે તો બધા સાથે આપણે મુલાકાત કરવાની છે તો ચાલો પહેલાં તો થોડોક આપણે પતંગનો આનંદ લઈ લેવી તો થોડોક આનંદ માણો અત્યારમાં તો ભાઈ મસ્ત મજાનો જો ભાઈ જ્યાં જો ને ભાઈ પબ્લિક જ તે હોય અત્યારે તો મારા વાલા થોડી તમને પતંગો દેખાડી દઉં હવે તો આમાં એક તો કપાઈને જાય તો કેવી જાય જો જો વાંધો સરસ મજાનો ખીણનો આનંદ બધા માણી રહ્યા છે જો અમારા અહીંયા જો અહીંયા હાલે છે મસ્ત કરે પણ બોલવા તો દે કે પપડું વગાડવું છે મસ્ત મજાનો બધા ભાઈ ખીણનો આનંદ માણે છે તો હાલો ખીણ છે તો થોડોક આપણે આનંદ લઈ લેવી ઘડીક પતંગ ઉડાડવી ઘડીક આપણે ભાઈ જો આ ભાઈને ઘડીક આપણે ફોન દઈ દઈશું ચાલવા નહીં મિલન ઘડીક ફોન પકડેલો હું પતંગનો થોડોક આનંદ માણી લઉં ચાલો ભાઈ એ ભાઈને આપણે ઘડીક ફોન દઈ દઈશું અને ઘડીક આપણે ઉડાડવી થોડોક આનંદ માણી લેવી કારણ કે ખીણ છે એટલે આપણે તો કારણ કે દોરા નહીં પાય ત્યારે છોકરાને પાઈ દેવાના હોય તો જો અમારા ભાઈ દર્શનભાઈને પાયા છે નહીં તો એમના દોરા જ આપણે અત્યારે ભાઈ પતંગ ઉડાડવાની છે જો અમારે જો નાથી રામ રામ કે છે ભાઈ જો એટલે એ તમારે લૂંટણીઓ હશે જો આ જો અમારા જો આવડે અમારા ગામમાં પતંગો લૂંટે મોટો થાંભલો હોય એ થાંભલા જેવડા બડા લઈને અમારા ગામમાં ભાઈ લૂંટણીયા હશે એવડા મોટા એટલે જો અમારા ભાઈ સરપંચ આવી જાય આવો આવો સરપંચ આવો રામ રામ આવો આવો ક્યારે આવ્યા પૂજા છો તો ભાઈ આપણે તો વલોગિંગ ચાલુ હતું ને ભાઈ અમારા મનસુખભાઈ આવી ગયા છે કારણ કે ધાબામાં થતા સીધા ધાબામાં થાય તો આપણે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ભાઈ મનસુખભાઈ પણ આવી ગયા છે અને રસોઈ ભાઈ બનતી છે હું રસોઈ બનતી હોય તો કાંઈ ખ્યાલ નથી ભાઈ હું તો ક્યારનો ધાબામાંથી આવી ગયો હતો કારણ કે ટેપ વાગતા એટલે કીધું ભાઈ આપણે લાઇટ વહી ગઈ કીધું કોપીરાઇટ નહીં આવે ભાઈ કીધું આપણે વિડીયોનું થોડુંક શૂટિંગ કરી લેવી એટલે આપણે શૂટિંગ કરવા આપણે ધાબામાંથી આવી ગયા છે તો ચાલો થોડો આનંદ માણી લો એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો જો અમારા વિપુલ કાકા પતંગ ઉડાડે છે હા જો પતંગ હાથમાં લઈ લીધી છે હવે જવા દઈએ કોકનું કાપીને આપણું કપાઈ જાય એક વાત તો થવાની છે પણ બને કાલે જ આપણે કાપવાનું છે ગમે એનું કાપવાનું ને મિલન હા કાપવાનું છે પછી જો આપણું કપાઈ જાય તો ઠીક બાકી તો આપણે કાપવા આવ્યા છે માથે હવે એટલે કટા કરવાના છે આપણે ભાઈ ગુજરાતી ભાષામાં કહેવાય ને કટા કટા કહેવાય ને કટા કરવાના છે ભાઈ બીજી તો કદાચ તમારે શું કહેતા કહેજો અમારે તો અહીં બધા કટા ક્યાં છે તો હાલો સગાઓનો કટા કરવી જમીન નહીં રે ભાઈ મસ્ત મજાનું દૂધું છે આ તો નાની પતંગ છે નહીં અને ભાઈ ખીણ છે મારા વાલા પતંગ આજ પવન બહુ સારો છે હો નહીં પડી નો જાય ક્યાંય એટલે આ બહુ આસકા મારો હો મિલન દૂધ બહુ અઘરું છે હો પણ આ મિલનની પતંગ દેખાડ તો આપણે ઉડી જો મારા વાલા આપણું દૂધ આ પૂછી ગયું છે મસ્ત મજાનો આપણે ખીણનો આનંદ માણી રહ્યા છીએ અને એકનું કાપ્યું હો એટલે પડે જાય છે ના ધ્યાન દઈશ તો મારા વાલા અમે એકનું કાપ્યું ગાડ્યું હો હવે બેટું હમણાં એટલે ઉતારી લેવું પડશે ભાઈ આ તો બહુ અઘરું છે ભાઈ મારા વાલા એક આઈન પર ધાબુ છે ને બધા મસ્ત મજાનો ખીણનો આનંદ માણી રહ્યા છે એકવાર એની આપણે મુલાકાત કરવી જો મારા વાલા જો આપણે ખીણનો આનંદ માણી લીધો છે જો હા ચડી ગયો છે થોડોક આમ કોરો ખાઈ લો જરાક એવું મને લાગે છે કારણ કે હા ચડી ગયો ભાઈ પતંગ જ એવી હતી આસકા મેરું મેરું ઠોકાડી દીધો આપણે જો ભાઈ આ ભાઈ અમારે
અમરેલીથી ભણીને વ્યાયા છે અમારા મોટા ભાઈનો છોકરો નહીં બેટા જો અમારી ભાઈ ભણીને વ્યાયો છે આપણે પતંગ એને આપી દીધી છે આપણું કામ જ નહીં પતંગ પાછી ખેંચવી નહીં ઢીલ દેવાની હતી કાલે આપણે ઢીલ મૂકી દીધી પછી આપણેથી ખેહાણી જ નહીં પતંગ પછી ભાઈ આપણે ભાઈના છોકરાને આપી દીધું આલે કીધું આ તું જ ક્યાંય આપણીથી નહીં ક્યાંય અને જો અમારા ભાઈ ભાણિયા ભાઈ આવી ગયા છે શું ભાણિયા ભાઈ મજામાં હા મજામાં જો અમારા ભાણી બેન છે સારું ને નવ્યા તો અમારા ભાઈ આનંદ માણી રહ્યા છે ભાઈ ખીણનો અને બધા ડિસ્કો કરે છે અને એની પર પતંગ ઉડાડે છે એના ભાઈ પતંગ પડવા આવી છે અને એની પર ડિસ્કો હાલે છે નીચે આવી ગયા છે ને ભાઈ બેન ની આપણે ભાઈ નીચે બેઠા હતા આપણે ભાઈ ઉપલા માળા હતા આપણે ભાઈ નીચે આવતા રહ્યા છે તો ભાઈ બેન અમારા બેઠા છે બાની નારે સારું હે ને બેન ત્યારે આપણે કીધું તું આગલા વ્લોગમાં નહીં કે ખેર કરવા આવી જાઓ પણ આયા આપણે કાલ પાસ કાક આમ લગન એવું કાક છે ને હા લગન એવું છે એટલે આજ ખેર છે હે હા તો આજ અગાઉ આવી ગયા ભાઈ ખેરીને તે જાય ને કાલે અમારા ભાઈ દર્શનભાઈનો બર્થડે હતો ને કેમ કહેતા એમાં આવવાનું છે તો ભાઈ એને બેનને સામે લગન હતા એટલે કાલે તો એનો નિકાહ એવું નહોતું એટલે ભાઈ આજ ખેરીને દિવસે આવી ગયા છે અને ભાઈ બોરે બેનની લઈ જશે ખાવા અને ભાઈ મસ્ત મજાનું જમવાનું પણ બની ગયું છે તો ભાઈ જમવામાં તે આપણે જો ભાઈ પાપડ વડા જે બેને નીને આપણે પાપડ વડા ખવડાય એ જ આપણે બનાવ્યું છે જો ભાઈ બધા જમવા બેસી ગયા છે જો અમારા આ ભાઈ અહીંયા એમ કે જો આઈન પર ભાઈ પીરવવાનું ચાલુ છે એટલે ભાઈ થાળીમાં બધાને દે છે જો ભાઈ થાળીમાં બધાને દે છે ને આઈન પર ભાઈ જો ભાઈ બધા જમવા બેસી ગયા છે તો હાલો આપણે પણ જમવા બેસી જઈશું મસ્ત મજાના બપોરા પાણી કરી લીધા છે ને આપણે ભાઈ એક બીજા પટલ આપણે આવી ગયા છે જે આપણે કાકાની સોડી હાંરે છે એ પટલ આપણને આપણે ખેર કરવા આવ્યા છે તો ચાલો એની સાથે પણ થોડીક મુલાકાત કરીશું તો આવો મુકેશ આવો જય માતાજી મજામાં ને મજામાં પતંગોનો થોડોક આનંદ લઈશું હવે એમ ઉડાડવાની હોય ને હા તો એવું છે અને જવાનું તરસિંગડે હા ને અમારે તો ભાઈ મહેમાન અમારા ભાઈ મિની ગિરનાર આપણે નજીક જ છે માં ખોડિયારમાં તો ભાઈ કે એના દર્શન કરવા જવું છે તો એના દર્શને કરી આવે છે મહેમાન આપણે તો નહીં ટાઈમ રહે કારણ કે ઘરે આપણે હેઠળ બધા મહેમાન આવ્યા ઘણા બધા મહેમાન આવે એટલે આપણે ભાઈ ઘરે રહેવું પડે મહેમાન આપણે જવાના છે માં ખોડિયારમાં દર્શન કરવા ને મહેમાન રહેવું પડે ભાઈ મહેમાન રહેવું પડે અને તમે બધા દર્શન કરવા આવજો હા બહુ થાના ખારું છે ગામમાં આવ્યા તો ભાઈ અમારે કિશનભાઈ હારે ત્યારે ભાઈ અમારા કસમાઈથી એક મિત્ર આવ્યા છે ભાઈબંધ અમારે તો ભાઈ કિશનભાઈ કે સોડા પાવી છે તો ભાઈ સોડા પીવા આવી ગયા છે કિશનભાઈ કઈ સોડા લીધી છે તો ભાઈ થમ્સઅપ સોડા પીવા આવી ગયા છે તો બધા મિત્ર સાથે બેઠા છે તો હાલો સોડા લઈ લો ને હું નગર આવી પાવાની સિંગ લેવાની છે સિંગ લેતો હવે આ તમે સોડા પાય ગ્લાસ છે અમારા ભાઈ આ તો ભાઈ કસમાઈથી અહીંયા અમારે સોડા પીવા આવ્યા હોય થયું એ ગ્લાસ કાંઈ થયું કાંઈ નહોતું ભાઈ એક ગ્લાસ એવું કાંઈ થાય તરસ્યા ગ્લાસ કાંઈ નહીં થયું હવે એમ કે છે વિપુલભાઈ પાય યુટ્યુબર તો મજા આવે તો આમાં આપણે મોટા ભાઈને બેનને ખીચડો દેવામાં બાકી હતો તો એ ત્યારે મોટા ભાઈ એમને ખીચડો આપે છે આપણે તો કારણ કે એના ઘરે જઈને દિયા હતા ગયા છે 4 વાગ્યા આપણે વાડિયા વ્યાયા છે ભાઈ બધાય કારણ કે ઢોરનો આપણે ટાઈમ થઈ ગયો હતો સવારમાં આપણે બાંધીને વ્યાયા હતા પછી બપોરે આપણે પાવા આવ્યા હતા પાછો નીણ પોવો એવું કરીને પાછા આપણે ગામમાં જતા રહ્યા હતા કારણ કે મહેમાન હતા ને આજ ભાઈ ખેહનો તહેવાર હતો એટલે પછી પાછા આપણે તો વાડિયા આવતા રહ્યા છે નહીં મહેમાન ને બધા આપણે વાડિયા આવતા રહ્યા છે નહીં ભણ્યા ભાઈ તો અમારા ધ્રુવિકા સેવડે ખાય છે તો આ બેન ને બધા વાડી આવી ગયા છે તો અમારે તો દાંત કાઢે એ કઈ બોલે ને ભાઈ એને શરમ જ એટલે ખાલી દાંત કાઢે ને સામું જોવે બાકી બોલે કઈ નહીં તો મહેમાન આપણે વાડી આવ્યા મહેમાન અહીંથી આપણે સીધા જ વ્યાજ આવવાના છે એના ગામ એવું છે ને બેન રોકાઈ જાવ ને ના તો ભાઈ એવું છે ભાઈ બધા ખેડૂતો છે બધા ને અત્યારે માલ ઢોર હોય એટલે ઢોર ને એવું દોવાનું એકબીજાને દોવાય ન દે કારણ કે હાથે જ બધાને દોવા પડે એવું બધું હોય ઘરે જતા ભાઈ કે સરસ મજાનો મારા ભાઈએ સા મૂક્યો છે તો ભાઈ જો ભાઈ સા પણ તૈયાર થઈ ગયો છે જો આપણે બકાલું તમને દેખાતું છે ભાઈ ઘરના ટમેટા આપણે દેશી ટમેટા છે સાથે ધાણા આપણે જે ભાઈ કોથમરી કહેવાય એ પણ છે તો ચાલો સા પાણી પી લેવી પછી ઘરે થઈ જઈએ હાલતા ભાઈ તો ઓકે મિત્રો આપણે ઘરે આવતા રહ્યા છે નહીં ધ્રુવી ધ્રુવિકા જોવા મારે ત્યાં શેવડે ખાય છે અને કેવી પતંગ ઉડાડી એ કે પહેલાં
એમ ભાગમાં પતંગ કેવી ઉડાડી એ ક્યાં ઉડાડી નથી મેં તો હા શું બોલતો ઘરમાં છે બધી હા આખો દી તો હું લૂંટી છે નકરી હા જો અમારા આ છોડે બહુ પતંગ ભાઈ લૂંટવા જાય બતાડી તો દ્વારા કેવા વગાડ્યા નથી ને ના હાથ બતાડ્યો છેડો ઘડી ગઠે મૂકી દેતો ના ના હો ભાઈ અમારે બેને તો બહુ નથી ઉડાડે કારણ કે થોડુંક નાની છે એટલે નહીં ઉડતો એવું થતું ને હા અમારા ભાઈ જો અહીંયા સુઈ ગયા છે કેમ છે ભાઈ તમારે વગાડ્યા છે દ્વારા કેમ સુઈ ગયા છો તાવબા આવી ગયો છે હે વાહ ભાઈ તો વગાડેલા છે દ્વારા છે ને હા પાછો એમ કે ભાઈ ના પાડે છે તો ભાઈ ભાઈ નથી બહુ વાંધો આવ્યો થોડા દ્વારા વાગ્યા છે સારું ભાઈ નથી વાગ્યા એટલે આપણે ઓછી ઉપાય દઈએ અને જો ભાઈ સુરત દાદા પણ સરસ મજાના આથમી ગયા છે તો એ સાથે જ આપણો વ્લોગ અહીંયા પૂરો કરીશું તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળશે એક જબરદસ્ત વ્લોગમાં ત્યાં સુધી બાય બાય